સાતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દ્રશ્યો દેખાય છે તે રણવણપુરા ગામમાં છે। રણવણપુરા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ગળાડૂબ ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જે રીતે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગામના યુવાનો છે તે એકબીજાના ઘરે જઈને જે ઘરે લોકો ફસાઈ ગયા છે તેમને ક્યાંક બહાર કાઢીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણી છે તે ગળાડૂબ હોવાના કારણે સ્થાનિક યુવાનોને પણ ભારે હાલાકી પડી રહી છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા સાતલપુર તાલુકામાં ખડે પગે છે, પરંતુ હજુ એવા કેટલા ગામો છે જ્યાં તંત્ર પહોંચી શક્યું નથી અને બીજી બાજુ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનું જે પાણી છે તે પણ સાતલપુર તાલુકામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસ કહીશ કે સાતલપુર તાલુકામાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સાતલપુરના અનેક ગામો છે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને બીજી બાજુ મોબાઈલના નેટવર્કો પણ ઠપ થઈ જવાના કારણે લોકો ક્યાંક એકબીજાનો ટેલિફોનિક સંપર્ક પણ કરી શકતા નથી। એટલે કે સાતલપુરના હાલના જે દ્રશ્યો દેખાય છે તે રણવણપુરા ગામના છે। રણવણપુરા ગામના જે હાઈવે પરના જે મકાનો છે 50થી 60 જેટલા, તે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયો છે। ઘરવકી સહિત ઘરનો સરસામાન પણ પાણીમાં ડૂબી ગયો છે। લોકોને મોટી નુકસાની પણ ભોગવવી પડી છે। બીજી બાજુ ખેતરોમાં પણ ક્યાંક જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। એટલે ચોક્કસ કહીએ કે સાતલપુરમાં ભારે વરસાદના કારણે નીચાણા જે વિસ્તારના ગામો છે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। ગામની પરિસ્થિતિ અત્યારે હાલે એવી છે કે ગામમાંથી કોઈ નીકળી શકે એમ નથી। ગળા સુધી પાણી છે અને ગરીબ લોકો અત્યારે હાલે જમવા માટે પણ કોઈ સુવિધા મળી નથી। અમારી આખી ટીમ નીકળી છે જમવાનું જે મળે તે પડીકા કોઈ પણ મળે તો જમવાની અમે વ્યવસ્થા કરવા માટે હશે 100-150 જેવા મકાનોમાં। ત્યારે હાલમાં આખા ગામ લોકો અંદર જ છે કે બહાર નીકળ્યા? ગામમાં જ છે બધા। બહાર નીકળવાનું કોઈ ના, બધાને લઈ ગયા છે। અમે તરતા આવડતું હતું ને, બધા ઘરેમાંથી ગરીબ લોકોને વસ્તીને ઠાકોરને બધાને બહાર કાઢ્યા। અત્યારે કોઈ વાહનથી આમ બહાર નીકળી શકે? ના, કોઈ વસ્તુ નહીં, ક્યાં જાય એવું જ નહીં બહાર। પાણી તો બહુ આવી ગયું છે ગામની, આ બહુ પરિસ્થિતિ ખરાબ છે। કેટલા સુધી મકાનોમાં પાણી ભરાણા? પાણી મકાન સમજી લો કે 30-40 મકાન તો ડૂબી ગયા છે પાણીમાં। ટોટલ કેટલા મકાનો છે? ટોટલ ગામમાં 150-200 ઘર છે। દરેક મકાનો? હા, ઘણા ખરા મકાને પાણી છે 50%। ગોવા ગામમાં ખૂબ ભયાનક સ્થિતિ છે, કારણ કે આગળના ડેમો જે તળાવ હતા એ ઓવરફ્લો થઈ ગયા છે, અમુક ડેમો તૂટી ગયા છે, એના કારણે એકદમથી પાણી આવી ચૂક્યું છે। ભારતમાલા અને કેનાલના કારણે જે પુલોની જે પાણી આવડ જવડ બધે હતું તો એના કારણે એક જ જગ્યાએ નાલા મૂકેલા છે, એના કારણે કલ્યાણપુરા અને સાતલપુર વિસ્તારમાં ભયાનક બધું પાણી ત્યાંથી સાતલપુર અને કલ્યાણપુરામાં આવે છે। કલ્યાણપુરામાં 6 થી 7 મકાન ધરાશાયી થયા છે। ગામમાં 7 થી 7 સુધી પાણી ભરાયેલું છે। ગામમાં ઘાસચારાની બધી રોજગારની જે ખાવા પીવાનું બધું ડૂબી ગયું છે। સાતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ। દ્રશ્યો જે બતાવવામાં આવે છે તે સાતલપુરથી એકદમ નજીક જે રણવણપુરા ગામ આવેલું છે તે ગામના દ્રશ્યો છે, જ્યાં ભારતમાલા હાઈવે પસાર થયો છે। એટલે કે ભારતમાલા હાઈવે પસાર થયા બાદ આ ગામનો પાણીનો પ્રવાહ ક્યાંક એકદમ અટકી ગયો હોય તેવું અહીંયાથી માહિતી મળી રહી છે। તેના જ કારણે રણવણપુરા ગામના મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે તમામ જે ઘરો છે તે ક્યાંક બેટમાં ફેરવાયા છે। બીજી બાજુ દ્રશ્યો તમને બતાવીશ કે રણવણપુરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો પોતાના છતનો સહારો લઈ રહ્યા છે। જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે, 3 જેટલા ઇસમો છે તે ધાબાની છત પર ચડી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયો છે। બીજી બાજુ પરિવાર પણ તમને બતાવવા માંગીશ કે પાણી ઘરોમાં હોવાના કારણે પરિવાર પણ ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે અને પરિવાર સમગ્ર એક જગ્યાએ એકઠો થઈને ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે। બીજી બાજુ સાતલપુર તાલુકામાં મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અને એસટીઆરની ટીમ તો મોકલવામાં આવી છે, પરંતુ ઘણા એવા હજુ ગામો છે જ્યાં ક્યાંક તંત્ર હજુ પહોંચી શક્યું નથી। મહત્વની વાત છે કે સાતલપુરનું રણવણપુરા ગામ છે ત્યાં જે હાઈવે નજીકના જેટલા પણ મકાનો છે તમામ મકાનોમાં ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયો છે। ઘર વકરી સહિત ઘરનો તમામ સામાન જે પાણીમાં પલળી ગયો છે અને ક્યાંક કેટલોક સામાન તો ક્યાંક તણાઈ ગયો છે, કારણ કે પાણીનો પ્રવાહ અત્યારની સ્થિતિએ વધુ જોવા મળ્યો છે। મહત્વની વાત છે કે હજી પણ આ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ ક્યાંક બંધ થવાનું નામ નથી રહ્યું। એટલે કે આ વિસ્તારમાં એક બાજુ ઉપરવાસનો પણ જો હજુ પાણી આવ્યું નથી, પરંતુ હજુ આ વિસ્તારમાં જો ઉપરવાસનો પાણી આવે તો આ વિસ્તારની વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। એટલે કે આ વિસ્તારમાં ક્યાંક પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે અત્યારે માત્ર 13 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો ઉપરવાસથી પાણી આવે તો સાતલપુર તાલુકાના હાલ બેહાલ થઈ શકે છે। અત્યારની સ્થિતિએ સાતલપુરનું રણવણપુરા ગામ, બકુતરા, બરારા, મઢુતરા, પર અને વહુવા આ ગામો અત્યારે ખાસ પ્રભાવિત જોવા મળી રહ્યા છે, જ્યાં ગામના તલાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે, ગામના ચેકડેમો પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયા છે। અત્યારના જે દ્રશ્યો છે હતા તે રણવણપુરા ગામના હતા, જ્યાં રણવણપુરા ગામમાં ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો ક્યાંક હાલની સ્થિતિએ છત પર પોતાનો સહારો લઈ રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।